નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે માસ્ટર કી પાઠશાલામાં નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે અને ગુજરાતી મુખ્ય પરીક્ષાના ટોપિકમાંના એક અગત્યનો ટોપિક એટલે કે જેનું આજ નામ છે અહેવાલ લેખન. વિદ્યાર્થી મિત્રો, અગાઉ YouTube ઉપર જ્યારે ઇન્ટ્રોડક્શન લેક્ચર મૂક્યો અને એની પહેલા જ્યારે મેં જાહેરાત કરી હતી આ ડિજિટલ પ્લેટફોર્મની એટલે કે આ ચેનલની, ત્યારે આપણે એવી વાત કરી હતી કે ગુજરાતના તમામ એવા વિદ્યાર્થીઓ છે કે જે પોલીસ અથવા PSI ની તૈયારી કરે છે એના માટે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કંઈક ને કંઈક સમયાંતરે પીરસવામાં આવશે. હા, સ્વાભાવિક છે, 1-2 દિવસનો ગેપ પડે છે, પણ એ આપ સૌ જાણો છો કે ભાઈ અમારા લેક્ચરોના વ્યસ્ત શેડ્યુલના કારણે થોડુંક આગુ પાછું થતું હોય છે. પણ ના, એવો પૂરો પ્રયત્ન કરશું કે હવે સમયાંતરે દરરોજ તમને કોઈક ને કોઈક ટોપિકના જે હવે આવનારી પરીક્ષા છે, પોલીસ છે, એ PSI નું લેખન પરીક્ષા છે, સાથે સાથે હવે આવનારી CCA ના જે ફોર્મ ભરાવાશે, કેલેન્ડર જાહેરાત થશે પછી, મતલબ એ જાહેરાત થશે પછી એની બધી અગમચેતીના પગલાના ભાગ રૂપે અમે આની શરૂઆત કરી દીધી છે અને તમને જ્ઞાન મળશે. કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ વિદ્યાર્થીઓના સબસ્ક્રિપ્શનની કે લાઇકની કોઈ લાલચ વગર, તમને મજા આવે, તમને ઠીક આવે તો જ તમે લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. હા, તમે ઘણા સમયથી કહેતા હતા કે સર તમે પ્લેટફોર્મ પર આવો જેથી કરીને અમે તમારે આ ડિજિટલ પ્લેટફોર્મ, અમુક જિલ્લાના વિદ્યાર્થીઓ અહીં અમારી સુધી નથી પહોંચી શકતા અથવા કોઈ પણ જિલ્લામાં અમે ઓફલાઈન ભણાવીએ છીએ ત્યાં અમારી પાસેથી એ રૂબરૂ ભણવાનો લાભ નથી લઈ શકતા. આ ફક્ત એના માટે જ છે. હા, સમય આવશે ત્યારે એપ્લિકેશન પણ બનશે, એમાં કોર્સ પણ મુકાશે અને વિદ્યાર્થીઓને જે હિતમાં થતું હશે એ બધું જ આ પ્લેટફોર્મથી કરવામાં આવશે. પણ અત્યારે તો બસ એ જ છે કે કોન્સ્ટેબલની એક બાજુ પરીક્ષા છે, સાથે સાથે PSI ની મુખ્ય પરીક્ષા છે. એક વિડીયો આપણે ગુજરાતી માટે, ગુજરાતી મુખ્ય ભાષાનો કોન્સ્ટેબલ માટેનો ગદ્યાર્થ ગ્રહણનો વિડીયો આપણે મૂક્યો છે અને આજે જે PSI ના વિદ્યાર્થીઓ છે અથવા STI ના વિદ્યાર્થીઓ છે જે મુખ્ય પરીક્ષાની તૈયારી કરે છે અને મુખ્ય પરીક્ષાની તૈયારીના ભાગરૂપે કંઈક ને કંઈક એને ઓછપ લાગે છે, ઉણપ લાગે છે. શેમાં? તો કે લેખનમાં. એ કદાચ પ્રિલિમ પાસ થયા પછી એમ થતું હોય કે હવે શું કરવું. કહેવાય છે ને કે જીવનમાં આપણે સૌથી વધુ તકલીફ આપણને ત્યાં જ પડે છે કે શું કરવું અને શું ન કરવું. એટલે જ કહેવાય છે ને કે ગળું તરસે તો પાણી પીવાય, પણ મન તરસે તો શું કરવું. આભ વરસે તો છત્રી લેવાય, પણ આંખ વરસે તો શું કરવું. અને ઘર સળગે તો વીમો લેવાય, પણ સપના સળગે તો શું કરવું. અને સિંહ ગરજે તો ભાગી જવાય, પણ અહંકાર ગરજે તો શું કરવું. અને કાંટો ખટકે ને તો કાઢી લેવાય, પણ જીવનમાં કોઈકની વાત ખટકે તો શું કરવું. યસ, આવા જ કંઈક પ્રશ્નો છે. મુખ્ય પરીક્ષામાં વિદ્યાર્થીએ શું કરવું, શું લેખન કરવું, શું વાંચવું જેનાથી સારામાં સારા માર્ક્સ મળી શકે મુખ્ય પરીક્ષાના લેખનમાં. તો હા, એક સરસ મજાના ટોપિક સાથે જે PSI ની પરીક્ષામાં આવનારી, STI ની પરીક્ષામાં અથવા GPSC મુખ્ય પરીક્ષામાં જે પૂછાય છે અને એ ટોપિકનું નામ છે અહેવાલ લેખન. સામાન્ય રીતે આ શબ્દનો અર્થ આપણે અલગ અલગ વ્યક્તિ પાસે, અલગ અલગ ફોર્મેટ ઉપર, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ સાંભળ્યો હશે. પણ આને સમજવો પહેલા સૌથી જરૂરી છે. કહેવાય છે કે કોષગત આનો અર્થ એ થાય છે કે ખબર અંતર પૂછવા, માહિતી આપવી. પણ ભાષાકીય રીતે જોતા હોય, ભાષાકીય રીતે સમજતા હોય, મુખ્ય પરીક્ષાના ભાગરૂપે જોતા હોય તો એવું કહેવાય શકાય કે હકીકતનું, કોઈ પણ હકીકતનું સચોટ વર્ણન, યથાર્થ વર્તન, ક્રમિક વર્ણન, પ્રવાહીપણે વર્ણન એટલે અહેવાલ. ભૂતકાળમાં, યસ, અહેવાલ ભૂતકાળની ઘટનાનો જ હોય છે. ભૂતકાળની ઘટનાનું કોઈ અત્યારે વર્ણન, હાલમાં વર્ણન કરવું હોય, આજે વર્ણન કરવું હોય, અહેવાલ ભૂતકાળની ઘટી ગયેલી ઘટના, પ્રસંગ, કાર્યક્રમ કે મુલાકાતનો જ હોય છે. અહેવાલ કોઈ દી ભવિષ્યવાદી હોતો નથી અથવા કોઈ વર્તમાનવાદી શરૂ ક્રિયા ઉપર અહેવાલ ન લખી શકાય. માની લો કે તમે કોઈ જગ્યાની મુલાકાત લીધી છે, એ મુલાકાત પૂર્ણ થતા ઘરે પાછા ફર્યા બાદ એ મુલાકાતની જે રૂબરૂ ઝાંખી છે એ શબ્દો દ્વારા કોઈ વ્યક્તિને કરાવી છે તમે, તો એ અહેવાલ. કોઈ કાર્યક્રમ થયો છે, એ સરકાર દ્વારા થયો હોય તો પણ ભલે, કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા થયો પણ ભલે, મતલબ કોઈ વ્યક્તિ દ્વારા વ્યક્તિગત કાર્યક્રમ થયો હોય તો પણ ભલે, એ કાર્યક્રમ થયો છે, તમારી એમાં હાજરી નથી, એ કાર્યક્રમની તમામ રૂપરેખા તમે અહેવાલના સ્વરૂપે લેખન કરો છો અને જે વ્યક્તિની ગેરહાજરી છે એને આપો તો એની સમક્ષ, એની રૂબરૂ એ દૃશ્ય ખડું થઈ જાય કે હા આવું હતું. એ અહેવાલ એવો હોવો જોઈએ
કે વાંચનારની નજર સમક્ષ આ વસ્તુ આવી બની હશે, આખું દ્રશ્ય ક્લિયર થઈ જાય, એને અહેવાલ કહેવાય. માની લ્યો કે કોઈ ઘટના ઘટે છે, એ ઘટનાનું વર્ણન કરો તો વાંચનારને એમ થાય કે યસ આવું કંઈક થયું હશે, આમ જ હશે, મારી નજર સમક્ષ આખું સમગ્ર પિક્ચર ખડું થઈ ગયું. અહેવાલનો શાબ્દિક અર્થ જ્ઞાનકોશ રીતે અથવા શબ્દકોશ રીતે એમ કહી શકીએ કે હકીકતનું વર્ણન એટલે અહેવાલ. કોઈ પણ અતિશયોક્તિ વગર ક્રમિક વર્ણન એટલે અહેવાલ. અને અહેવાલ હંમેશા આપણે ભૂતકાળની ઘટનાનો, ભૂતકાળના કોઈ કાર્યક્રમનો, કોઈ મુલાકાતનો એનો જ લખવામાં આવે છે. સામાન્ય રીતે અહેવાલ લખવા માટે ઘણી બધી વસ્તુ જોઈ છે, પણ મુખ્ય પરીક્ષા લખવા માટે હું મૌલિકતાને સાથે સાથે હું માહિતીને પણ પ્રાધાન્ય આપું છું. ઇન શોર્ટ એવું કહેવા માંગુ છું, કોઈ પણ લેખન તમારે લખવું હોય તો કોઈ પણ લેખન લખવું હોય ત્યારે ડેટા તમારે સૌથી મહત્વની બાબત હોય છે. યસ, તમારી મૌલિકતાને પ્રાધાન્ય હોય જ. મૌલિકતા હોવી જોઈએ, ભાષા સજ્જતા હોવી જોઈએ, વહીવટી શબ્દની ખબર હોવી જોઈએ, એ તો જોઈએ જ. પણ હું શું કહું છું કે અહેવાલ લખવો હોય, તમારી પાસે પૂરતી માહિતી, એ કાર્યક્રમની, એ ઘટનાની, એ મુલાકાતની પૂરતી માહિતી હોય તો તમે એમાં મૌલિકતા, ભાષા સજ્જતા, તમારા વિચારો, વહીવટી શબ્દો તો જ ઉમેરી શકો ને. એટલે મારું એવું અંગત માનવું છે, લેખન ઉપરથી મારું અંગત એવું કહેવું છે કે મૌલિકતા અને ભાષા સજ્જતા અને વિચારો ઉપર ખંડન, જેને તમે અથવા એવું કહીએ કે બ્રેન સ્ટોર્મિંગ, આ બધું કયો છો એ તો જોઈએ જ, પણ સૌથી પહેલા ડેટા જોઈ. તો જો એ વિદ્યાર્થી લેખન કરે છે, એ વિદ્યાર્થીઓને મારું એવું કહેવું છે કે તમારી પાસે નિબંધ લખતા હોય તો નિબંધ માટેના ડેટા હોવા જોઈએ, અહેવાલ લખતા હોય તો અહેવાલ માટેના ડેટા હોવા જોઈએ. ઇન શોર્ટ, પત્ર લખતા હોય, ઔપચારિક પત્ર, તો એના પત્ર બાબતે શું લખો છો એની માહિતી હોવી જોઈએ. અનૌપચારિક પત્ર લખો છો તો એમાં સલાહ સૂચન આપો છો તો જે સલાહ સૂચન છે એને લગતી માહિતી હોવી જોઈએ. ટૂંકમાં હું એવું કહી શકું કે તમારી પાસે ડેટા હોય તો તમે સારું એવું લેખન કરી શકો. યસ, તો અહેવાલ લેખન માટે જરૂરી સૌથી પહેલી બાબત છે કે ઘટના, મુલાકાત કે પ્રસંગ કે કોઈ કાર્યક્રમની સંપૂર્ણ, યથાર્થ, સાચી માહિતી હોવી જોઈએ. અહેવાલમાં કલ્પના વિહારને, જે કહેવાય ને, અહેવાલમાં કલ્પના વિહારને કોઈ સ્થાન નથી, અથવા તમારા જૂના કોઈ પૂર્વગ્રહો હોય એને કોઈ સ્થાન નથી. અનુભવના આધારે અહેવાલ લખો, એને પણ કોઈ સ્થાન નથી. મતલબ ડેટાના આધારે જ તમે અહેવાલ લખી શકો. એવું પૂછીએ, એવું કહીએ અથવા એવી વિસ્તારપૂર્વક હું તમને વાત કરું કે અહેવાલ કેવા પ્રકારના હોય, તો સૌથી પહેલો એક અહેવાલ હોય જેને આપણે સામયિક અહેવાલ કહીએ છીએ. કોઈ મેગેઝિન છે, કોઈ એવું સમાચાર પત્ર છે જે દૈનિક છપાય છે, પાક્ષિક છપાય છે, મતલબ 15 દિવસે પાક્ષિક હોય, એ માસિક હોય, એ વાર્ષિક હોય, એ અર્ધવાર્ષિક હોય. આ બધા જે પત્રકો છે અથવા આ બધી પુસ્તિકાઓ છે એમાં કોઈ વિષય ઉપર કોઈ લખાણ છપાય તો એ અહેવાલને આપણે સામયિક અહેવાલ કહીએ છીએ. સમયાંતરે દૈનિક હોય, પાક્ષિક હોય, વાર્ષિક હોય, માસિક હોય, અર્ધવાર્ષિક હોય, આ બધામાં જે કોઈ વિષય ઉપર, કોઈ ઘટના માટે, કોઈ કાર્યક્રમ માટે, કોઈ વ્યક્તિ વિશે કઈ લેખન છપાય છે, અતથી લઈને ઇતિ સુધી, શરૂઆતથી લઈને અંત સુધી ક્રમિકપણે, કોઈ પણ અતિશયોક્તિ વગર, કોઈ પણ વધારાના લખાણ વગર, એને આપણે સામયિક અહેવાલ કહીએ છીએ. પછી એક અહેવાલ તમારી પાસે આવે છે સર વિસ્તૃત અહેવાલ, જેમાં ફોટો હોય, નકશા હોય, ચાર્ટ હોય, અને એ ફોટો, નકશા અને ચાર્ટની સાથે સાથે એની સમગ્ર માહિતીનું વર્ણન નીચે કરવામાં આવ્યું હોય વ્યવસ્થિત રીતે, કોઈ પણ વધારાની માહિતી ઉમેર્યા વગર. તો એ બધા અહેવાલને તમે વિસ્તૃત અહેવાલ કહી શકો. યસ, હજી એક આવે છે છાપા કે ચોપાનિયામાં છપાય, જેને આપણે અખબારી અહેવાલ કહીએ છીએ. બરોબર ને? આપણી પાસે જે ન્યૂઝપેપર આવે છે, એટલે કે સમાચાર પત્રો આવે છે, એમાં એ બુધવારે આવતી શતોદલ હોય, રવિવારે આવતી રવિ પૂર્તિ હોય, શુક્રવારે આવતી સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેની કોઈ મેગેઝિન હોય.
એમાં કોઈ વિષય વિશે, એક્ઝામ્પલ તરીકે ઈસરો વિશે અથવા PSLV, GSLV, મિસાઇલ ટેકનોલોજી અથવા કોઈ પરમાણુ વાત વિશે વિસ્તારથી લેખ લખેલો હોય કોઈ કાર્યક્રમ બાબતે અને એ છાપામાં છપાય છે, ખબર છે ને, આપણે ગુજરાત સમાચાર વાંચીએ તો એના પાછળના ભાગમાં એક કોલમ લખેલી હોય અથવા એક ભાગમાં લખેલું હોય, એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત થઈ હોય તોય ભલે, ઇકોનોમિક અર્થતંત્રની વાત થઈ હોય તો પણ ભલે, કોઈ વ્યક્તિ વિશે વાત થયેલી હોય તોય પણ ભલે, રશિયા યુક્રેનના યુદ્ધ વિશે વાત થઈ હોય તો પણ ભલે, પણ એની અતથી લઈને ઇતિ સુધીની વ્યવસ્થિત માહિતી મુદ્દાસર, કોઈ પૂર્વગ્રહો વગર, કોઈ અતિશયોક્તિ વગર, કોઈ વધારાની વાત વગર, વિષયાંતર થયા વગર જે લેખન હોય અને છાપામાં છપાય એ અહેવાલને આપણે સર અખબારી અહેવાલ કહીએ છીએ. ઓકે, એની પછી કેવા અહેવાલ હોય તો કે જે તમારે લખવાના હોય છે એ કયા, તો કે સર એ અહેવાલ હોય છે જેને આપણે કહીએ છીએ કે સામાન્ય અહેવાલ. સામાન્ય અહેવાલમાં શું હોય છે કે તમારું ગામ હોય, તમારો વિસ્તાર હોય અથવા તમારો જિલ્લો હોય અથવા તમારા તાલુકામાં કોઈ સરકારી વ્યક્તિ દ્વારા, અર્ધ સરકારી વ્યક્તિ દ્વારા, કોઈ જાહેર વ્યક્તિ દ્વારા, જાહેર પદાધિકારી દ્વારા અથવા કોઈ અલગ પ્રાઇવેટ કંપની દ્વારા કોઈ કાર્યક્રમ થાય છે, કોઈ મુલાકાત લેવાય છે અથવા કોઈ નાના અમથા ફેસ્ટિવલનું આયોજન થાય છે, તમારા કુટુંબ દ્વારા કોઈ ફેસ્ટિવલનું આયોજન થાય છે અથવા કોઈ ઘરનો કોઈ કાર્યક્રમ હોય છે, તમે ક્યાંક પ્રવાસમાં ગયા હોય ત્યાંનું વર્ણન, એ બધા અહેવાલને આપણે સામાન્ય અહેવાલ કહીએ છીએ. તો આવા અલગ અલગ પ્રકારના આ પછી છે જ તે આપણી પાસે સ્લાઇડમાં બધું જે લખાણ છે એ છે જ, પણ એની પહેલા વ્યવસ્થિત વર્ણન કરવું છે. એ બધા અહેવાલને આપણે સામાન્ય અહેવાલ કહીએ છીએ. ઓકે, તો યસ, હવે સર એવી કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જેનાથી અમે અહેવાલ એક સારો, વ્યવસ્થિત અને સચોટ રીતે અહેવાલ લખી શકીએ. અહેવાલને મુખ્યત્વે 3 ભાગમાં વિભાજન કરીને લખવાનો હોય છે. અહેવાલનો જે પ્રથમ ભાગ હોય છે જેને આપણે પહેલો ભાગ કહીએ, એમાં આપણે પ્રારંભ કરવાનું હોય છે. એ પ્રારંભમાં શું લખશું, સૌથી મુખ્ય પ્રશ્ન, તો એ પ્રારંભ સામાન્ય રીતે 30 થી 40 શબ્દમાં પ્રારંભ કરવાનો હોય છે, જેને પ્રસ્તાવના સ્વરૂપ પણ કહી શકો તમે, પ્રસ્તાવના સ્વરૂપ પણ કહી શકો અને એની સાથે તમે એને વિષય પ્રવેશ પણ કહી શકો. આવા બધા અલગ અલગ પ્રકારના નામ હોય. પણ 100 થી 120 શબ્દોમાં અહેવાલ તમારે લખવાનો હોય તો પહેલામાં તમે પ્રસ્તાવના કરીને શું શું લખશો, બસ કંઈ જ નહીં. જે કાર્યક્રમ હોય એની વ્યાખ્યા, કોઈ ઘટના હોય તો એની પ્રારંભિક ખાલી એક ઝલક, કોઈ મુલાકાત હોય તો એ મુલાકાત લેવાનો હેતુ, તમારી ઓળખ, સ્થળ, સમય, બસ બીજું કાંઈ જ નહીં. પહેલા પેરેગ્રાફમાં કોઈ પણ વિદ્યાર્થી બીજું કાંઈ નહીં લખે, ફક્ત ને ફક્ત વિષય પ્રવેશ કરશે, સમય સાથે અથવા સ્થળનો ઉલ્લેખ કરીને અથવા હેતુ, મુલાકાતનો હેતુ, કાર્યક્રમનો હેતુ દર્શાવીને સ્થળની મુલાકાત લેશે, સમય દર્શાવશે, મુલાકાત શું કામ લેવાય છે એનો હેતુ, શું બનીને તમે જાઓ છો. કોઈ સ્થળની મુલાકાત લેતા હોય તો તમે વિદ્યાર્થી બનીને જાઓ છો તો કે વિદ્યાર્થી તરીકે જાઓ છો. કોઈ મીડિયા મતલબ કોઈ પ્રચારક દ્વારા જાઓ છો તો મીડિયા કર્મી તરીકે તમે જઈ શકો છો, અથવા તમે શાળાના પ્રોફેસર અથવા શિક્ષક અથવા કોઈ વ્યક્તિ જે જાહેર જીવન સાથે સંકળાયેલો છે અને પ્રજાનું સુખ ઈચ્છે છે, હિત ઈચ્છે છે, એના માટે કોઈ જાય છે, અથવા કોઈ લેખક તરીકે તમે જાઓ છો. તમારી ઓળખ આપી દેવાની કે હું શું કામ એ સ્થળની મુલાકાત લઉં છું, એ ઘટના સમયે હું શું હાજર હતો, અથવા એ કાર્યક્રમમાં હું શું બનીને ગયો તો, વિદ્યાર્થી તરીકે ગયો તો, મહેમાન તરીકે ગયો તો, એ બધું જ તમે કહી શકો. પણ એ બધાની વાત તમારે પ્રારંભમાં એટલે કે પહેલા પેરેગ્રાફમાં પ્રસ્તાવનામાં વિષય પ્રવેશ સમય કરવી પડશે. ખાસ હેતુ કહી દેવાનો છે, તમારી ઓળખ આપી દે, શું કામ જાઓ છો. એ એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે તમે કચ્છમાં રણોત્સવની મુલાકાત લેવા જાઓ છો, અથવા તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નર્મદા ખાતે લેવા જાઓ છો, અથવા તમે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા જાઓ છો, તો આ ત્રણેય જગ્યાએ મુલાકાત લેવા જાઓ ત્યારે પોલીસ સ્ટેશનમાં તમે મુલાકાત લેવા જાઓ તો શું કામ લેવા જાઓ છો, ત્યાં એવું શું હતું તો કે ડ્રગ્સ મુક્તિ
મતલબ નશા મુક્તિ માટેનો કાર્યક્રમ થયો હતો. એઝ અ વિદ્યાર્થી તરીકે, એઝ અ સ્ટુડન્ટ તરીકે હું ત્યાં જાઉં છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી શું કામ ગયા હતા? તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી મારી ઘણા સમયથી જે અખંડ ભારતનું સર્જન કરનાર શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું જે આ કાર્ય છે અથવા આ કાર્ય હતું ભારત દેશને એક રાષ્ટ્ર બનાવવા માટેનું, એ વ્યક્તિની સમગ્ર જીવન ઝાંખી એ ત્યાં છે, એ ત્યાં જોવા માટે એની આજુબાજુના સ્થળની મુલાકાત લેવા એવું મેં સમાચારોમાં સાંભળ્યું હતું, સોશિયલ મીડિયા ઉપર જોયું હતું. પણ ઘણા દિવસ જવાનું મારું સપનું, એક વિદ્યાર્થી તરીકે, એક મુસાફર તરીકે, એક કોઈ એવા વિશ્વ વિરાસત સ્થળની જાળવણી માટેના રક્ષક તરીકે, એવું કોઈ પણ તરીકે તમે ત્યાં જઈ શકો. પણ આ બધી જ વાત તમારે પહેલા પેરેગ્રાફમાં કરવાની છે. ઓકે, હું શું કહેવા માંગુ છું, એ હેતુ થઈ ગયો, એ તમારી ઓળખ થઈ ગઈ. ત્યાંની સ્થળની વાત કરી દેવાની, કયા દિવસે ગયા હતા, કેટલા વાગ્યાથી ક્યાં સુધી ગયા હતા, શેના દ્વારા ગયા હતા. હા, કોઈ જગ્યાની મુલાકાત લીધી હોય તો તમે વાહન, બરોબર, તમે વાહનનો ઉલ્લેખ કરી શકો છો, બરોબર છે, એ બધું કહી શકો. પણ આ બધી જ વાત તમારે સર પહેલા પેરેગ્રાફમાં એટલે કે પ્રસ્તાવનામાં વિષયમાં કરવાની છે. કોઈ પણ વિસ્તૃતીકરણ, કોઈ વિસ્તૃત વર્ણન તમારે પહેલા પેરેગ્રાફમાં નથી કરવાનું. ઓકે, સેજ આગળ વધવાનું છે. એમાં આગળ વધીએ આપણે. તો હું એમ કહું કે મારી પાસે, ચાલો મુખ્ય ભાગ આવે. મારી પાસે મુખ્ય ભાગ આવશે, જેને આપણે મેઇન પાર્ટ કહીએ છીએ. હવે સમજો, એક ઘટના હોય અથવા કોઈ તમારી મુલાકાત હોય અથવા તમારો કોઈ પ્રસંગ હોય અથવા કોઈ કાર્યક્રમ હોય, એ અહેવાલનો વિષય છે. એ ઘટના હોય તોય ભલે, પ્રસંગ હોય તોય ભલે, કાર્યક્રમ હોય તોય પણ ભલે. એનું વિસ્તૃતીકરણ પણ મર્યાદામાં રહીને. તમે અહેવાલ લખો છો, તમે નિબંધ લખતા નથી, એ મર્યાદા કેમ જળવાય એ પણ કહી દઉં છું. સામાન્ય રીતે વિસ્તૃતીકરણ કેમ થાય કે જે બન્યું છે એનું વર્ણન, થોડીક તમારી મૌલિકતા ઉમેરીને, થોડાક તમારા વિચાર, થોડાક બોલું છું. તમે નિબંધ નથી લખતા, તમે અહેવાલ લખો છો. સિમ્પલ એક ડેમો આપું, સિમ્પલ એક સામાન્ય રીતે સમજાવું કે તમારી શાળા કોલેજમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં શું કરવું અને શું ન કરવું એના માટેનો માર્ગદર્શન સેમિનાર યોજાય છે. તો કે જી હાલો, તો આની મારે રૂપરેખા કેમ તૈયાર કરવી, મુખ્ય ભાગમાં શું એવું વર્ણન કરીશ ક્રમિક રીતે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ મારા શબ્દને તમે વારંવાર વાગોળજો. આ જ મારા શબ્દને તમે વારંવાર સમજજો કે હું જે ક્રમિક શબ્દ વાપરું છું એ કેટલો જરૂરી છે અહેવાલ લેખનમાં. શું કામ કે જે ક્રમિકતા હોય એ જ નક્કી કરે કે તમારા વિચારો, તમારી પાસે શું જ્ઞાન છે, તમારી પાસે કેટલું ટેલેન્ટ છે, એ ક્રમિકતા જ નક્કી કરશે. બીજી કોઈ બાબત હું અને તમે બધા જ સ્પર્ધાત્મક પરીક્ષામાં શું કરવું ન કરવું નોલેજ લેવા માટેના કોઈ સેમિનારમાં ગયા જ હોય, પણ એ નથી ખબર હોતી કે એની ક્રમિકતા ક્યાંથી શરૂ થાય. સામાન્ય રીતે આવી રીતે હોય છે કે અગાઉથી કોઈ આયોજન થયું હોય, જાહેરાત થઈ હોય, એ સ્પર્ધાત્મક પરીક્ષામાં શું કરવું અને શું ન કરવું, કેમ વાંચવું કેમ ન વાંચવું, આવો એક મારી કોલેજમાં સેમિનાર યોજાઈ જાય છે. મારી શાળામાં 12 પાસ પછી, એટલે કે 12 સુધીની શાળા હોય તો 12માના પરીક્ષાની નજીક હોય ત્યારે મારે કોઈ સેમિનાર યોજાય છે. તો અગાઉથી પહેલા જાહેરાત થાય. સીધું એમ ન કે હાલો છોકરાઓ ક્લાસમાં બેસી જાઓ, સીધા હાલો હોલમાં બેસી જાઓ, તમને કંઈક કહેવાનું, એમ ન થાય. અગાઉ જાહેરાત થાય, એ સોશિયલ મીડિયામાં જાહેરાત થાય તોય ભલે, પેમ્પલેટ વેચાય તોય ભલે, અગાઉ તમારા ક્લાસમાં કોલેજમાં કોઈ દિવસ નક્કી કરીને એની જાહેરાત પહેલા થાય. જાહેરાત થાય પછી એના કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર, એ પછી યુટ્યુબના શોર્ટ્સ બનાવીને મૂકો તોય ચાલે, એ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ એ બધામાં સ્ટેટસમાં એનું પેજ બનાવીને મૂકો તો પણ ચાલે. એના પેમ્પલેટ છાપીને તમે અલગ અલગ એવી સંસ્થાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનું જ્ઞાન મેળવવા માટે કોઈ વ્યક્તિઓ નથી, તો અહીંયા ઝાંખી કરાવવા માટે એને એમ કહો ભાઈ આ દિવસે આવી જાજો. તો અગાઉ જાહેરાત થાય, પહેલું સ્ટેપ આ. પછી કાર્યક્રમનો દિવસ નક્કી થાય,
સ્થળ નક્કી થાય કે ભાઈ કોલેજના મુખ્ય હોલમાં જે કખ પ્રકારનો નામનો હોલ હોય તોય ભલે કોઈ પણ મિતાક્ષરી નામ વાપરી દેવાનો, એ હોલમાં જગ્યા નક્કી થાય. હવે જગ્યા નક્કી થાય, દિવસ નક્કી થાય. સેમિનાર હંમેશા મોટા ભાગે સવારે હોય, બપોરે ખરા મદાનના સેમિનાર ન હોય. અમુક ટાઈમ લખવામાં પણ આપણી થોડીક તજજ્ઞતા વાપરવી. શું કામ કે સેમિનાર બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી ન હોય, અમુક જગ્યાએ હોય, પણ સામાન્ય રીતે શું હોય તો કે સવારે 9 થી 1, 9 થી 12 આખો દિવસ સેમિનાર ન ચાલે, આખો દિવસ ઇનામ વિતરણ કાર્યક્રમ પણ ન ચાલે. અહેવાલ લખવા માટે નાની નાની બાબત હું તમને પ્રેક્ટિકલ એટલા માટે સમજાવું છું. આનાથી એક જ વિડીયોથી તમે કોઈ પણ જગ્યાની મુલાકાત લીધી હશે તેનું વર્ણન એ ક્રમિકપણે જ કરશો. કોઈ પણ કાર્યક્રમનો અહેવાલ લખવાનો છે તો એ તમે ક્રમિકપણે જ કરશો. બસ એ હેતુથી હું તમારી સામે આ યુટ્યુબ પ્લેટફોર્મ પર એટલે કે માસ્તર કી પાઠશાલામાં હાજર થયો છું. તમને ગમતું હોય, તમને લાગતું હોય કે ના આ પ્લેટફોર્મ ઉપર સતીશ કોતર સાહેબ અને બ્રિજરાજસિંહ કંઈક ને કંઈક અમારા માટે સારું લાવે છે અને અમને એવી આશા છે કે અમે એની પાસે ઓફલાઈન ભણ્યા છીએ તો એ હજી ને હજી કંઈક સારું લાવશે, તો એ તમને એવું લાગતું હોય તમારા મિત્રને તમે સજેસ્ટ કરી શકો ભાઈ આ એક છે ને યુટ્યુબ ઉપર માસ્તર કી પાઠશાલા નામની એક યુટ્યુબ ચેનલ છે, એની ઉપર એક બ્રિજરાજસિંહ કરીને સાહેબ છે અને એક સતીશ કોતર કરીને સાહેબ છે, તો આ સબસ્ક્રાઇબનું બટન બંધ દબાવી દે તો હવે પછી તારી તૈયારીને લગતી કોઈ માહિતી આવશે ને તો ઉપર તને નોટિફિકેશન આવશે. એવું તમે કહી શકો. જો તમને ગમે તો, તમને મજા આવે તો. આ કોઈ જાતની ફરજ નથી. આ ફરજ એટલા માટે નથી કે તમને ગમે ને એ જ કરાય. નથી કહેતા મને ગમે એ મારું, નકર ગમે એને મારું. એ ખાલી મજાક છે. ચાલો આગળ. તો પછી મુખ્ય ભાગમાં એ તમે ક્રમિક વર્ણન, તો કે ભાઈ હોલ નક્કી થઈ ગયો, સવારે સમય નક્કી થઈ ગયો, તારીખ નક્કી થઈ ગયું, મુખ્ય અતિથિ તરીકે કોણ આવવાના છે એ પણ અમે જાહેરાતમાં કહી દીધું. અને મુખ્ય અતિથિ તરીકે કોને લાવવાના હોય? જે વિષયને લગતા હોય એવા વ્યક્તિને લાવવાના હોય. સ્પર્ધાત્મક પરીક્ષામાં માર્ગદર્શન આપવા માટેનો સેમિનાર છે તો એમાં કોઈ એવા વ્યક્તિ જે જિલ્લા કક્ષાએ કોઈ ભરતીમાં પહેલો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, અથવા રાજ્યમાં કોઈ સારા હોદ્દેદાર તરીકે નાની ઉંમરમાં એને સ્થાન મેળવ્યું છે, અથવા કોઈ ઓલ ઇન્ડિયા એટલે કે યુપીએસસીમાં કોઈ કેન્ડિડેટ છે એને હમણાં સારી એવી રેન્ક મેળવીને પ્રાપ્ત કર્યો, જીપીએસસીમાં છે, અથવા ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષામાં. એવું નથી કે તો સારો ટોપ રેન્ક પ્રાપ્ત કર્યો એને જ બોલાવે, પણ એવા વ્યક્તિને તમે બોલાવો કે જેને આખા જિલ્લામાં નામ રોશન કર્યું છે, આખા રાજ્યમાં નામ રોશન કર્યું છે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને. તો મુખ્ય અતિથિ તરીકે એ જ હોવા જોઈએ. સાથે અન્ય બીજા વ્યક્તિને પણ બોલાવો. એમાં કોઈ એવો મોટિવેશન સ્પીકરને લાવો, અથવા કોઈ એવા કોઈ તજજ્ઞ, તર્કબદ્ધ, મનોવૈજ્ઞાનિક અથવા સારા એવા શિક્ષક જે વિદ્યાર્થીના મગજને ઓળખી શકે એવા એક મુખ્ય અને 2 અન્ય વ્યક્તિને બોલાવો. એની જાહેરાત અગાઉ તમે કરાવો લેખનમાં. ઓકે. નિયત સમય મુજબ સવારે 9 વાગે કાર્યક્રમ શરૂ થાય એટલે સીધા મહેમાન દોડીને આવી ન બેસી જાય ટેબલ ઉપર. સૌથી પહેલા જે એન્કર હોય એટલે વક્તા હોય, જે કાર્યક્રમનો સમગ્ર દોર એને સંભાળવાની છે, એ શ્રોતાઓનું એટલે કે તમે જે સાંભળનાર છો એની શાબ્દિક સ્વાગત વિધિ કરે, પોતપોતાનું સ્થાન ગ્રહણ લેવાનું કે બધું જ લખવું પડે. તમારા ક્રમિકતા આ જ હોય, સીધું એમ ન હોય. એ સ્થાન ગ્રહણ કરે, પછી એ મુખ્ય વક્તા હોય, મતલબ એન્કર હોય. મુખ્ય વક્તાને હું અત્યારે એન્કર કહી શક્યું, મુખ્ય અતિથિનું મહેમાન કહીશ અત્યારે મારા શબ્દોમાં. એ વક્તા હોય, એના દ્વારા મહેમાનને સ્ટેજ ઉપર આમંત્રિત કરવામાં આવે, દરેક મહેમાનની ઓળખ કરવામાં આવે, નામ સાથે તાળીઓના ગડગડાટ સાથેની સ્વાગત થાય. પછી એ જ મહેમાન દીપ પ્રાગટ્ય કરે. એ જ મહેમાનને પછી શાળાના કોઈ ટ્રસ્ટી સાહેબ હોય, પ્રોફેસર સાહેબ હોય, કોઈ એવા વ્યક્તિ હોય, અથવા કોઈ એવો વિદ્યાર્થી, તેજસ્વી વિદ્યાર્થી છે, એના દ્વારા એ મુખ્ય મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવે. ક્રમ આ જ ચાલે. પછી કાર્યક્રમને થોડોક આગળ ધપાવતા જેમ સીધા પછી વક્તાય ન બોલે. પછી એ કાર્યક્રમના જે એન્કર છે એ કોઈ શાળાના ટ્રસ્ટીને અથવા પ્રોફેસરને અથવા કોઈ એવા વ્યક્તિ છે જેને બોલાવે, જે પ્રારંભિક સંબોધન કરીને વાતચીત કરીને આજનો મુખ્ય હેતુ સમજાવે કે આજ આપણે બધા શું કામ ભેગા થયા છીએ. તો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કેમ વાંચવું, શું વાંચવું, કેટલું વાંચવું, કઈ પરીક્ષાની તૈયારી કરવી, અભ્યાસક્રમ કેમ શીખવો, એ બધાની જાણકારી માટે આ વ્યક્તિ ભેગા થયા, આજે આપણે ભેગા થયા છીએ. તો એના માટેની આ માહિતી આપતો આ કાર્યક્રમ છે. તો એની રૂપરેખા બાંધીને પછી જે હેતુ સિદ્ધ કરવા માટે જે વ્યક્તિને બોલાવ્યા છે, એટલે કે મુખ્ય અતિથિને બોલાવ્યા છે, એની સ્પીચ શરૂ થાય, એનું વક્તવ્ય શરૂ થાય. અને એ વક્તવ્યમાં એ કંઈક એવી બાબતનો ઉલ્લેખ કરે છે જે નોંધનીય છે. તો એ નોંધ તમારે તમારા અહેવાલમાં લખવી પડે.
પૂરેપૂરી એની સ્પીચ, એનું વક્તવ્ય પૂરેપૂરું નથી લખવાનું, પણ એવી 3-4 બાબત છે જે લખવા યોગ્ય છે કે તૈયારી કેવી રીતે કરવી, કેટલું વાંચવું, જે અહેવાલમાં લખવા જેવું છે એ તમે લખી શકો. સાથે સાથે પછી એ જ એના દ્વારા વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોની આપ-લે કરવામાં આવે. એ આપ-લે પછી અન્ય 2 વક્તાઓ બોલે છે. એક મોટિવેશન સ્પીકર હોય છે, બીજા એક કોઈ તજજ્ઞ, મનોવૈજ્ઞાનિક, તત્વચિંતક એવા લોકો હોય છે, એ પણ બોલે. અને પછી એ કાર્યક્રમને પાછો આ કાર્યક્રમની મુખ્ય ભાગ કહેવાય, જે સ્પીચ આપે છે, વક્તવ્ય આપે છે અથવા શું કરવું એ બધી માહિતી એની જે તમે 2-3 નોંધ કરો છો, મુખ્ય ભાગ કહેવાય. પછી આગળ જતા કોઈ આપણા શાળાના કોઈ પાછા કોઈ શિક્ષક છે, એ પણ આ સંવાદમાં સૂર પૂરે છે, થોડીક એને પણ વાત કરે છે. પછી એવા વિદ્યાર્થીઓ જે તેજસ્વી છે, જે આ ભરતીમાં જવા માંગે છે પણ એને કંઈક હડલ્સ નડે છે, એના દ્વારા કોઈ વાતચીત કરવામાં આવે. વક્તા, મુખ્ય અતિથિ અને એની સાથે રૂબરૂ સંવાદ કરવામાં આવે. અને પછી છેલ્લે કોઈ વ્યક્તિ દ્વારા આભાર વિધિ કરીને તમે હળવો નાસ્તો કરીને છૂટા પડો. આવો અહેવાલ હોય. તમે ગયા છો કે નથી ગયા એ કોઈ પ્રશ્ન જ નથી. હા, ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય, સર અમે એવા કાર્યક્રમમાં નથી ગયા. કાંઈ વાંધો નહીં, આવા ફેક્ટના આધારે તમે લેખન કરો. સર અમે આ સ્થળની મુલાકાત નથી લીધી, કોઈ વાંધો નહીં, યુટ્યુબ ઉપર વિડીયો જોઈ લો, નોટ્સ બનાવી નાખો, પોઈન્ટ્સ બનાવી નાખો, નેટ ઉપર સર્ચ કરો એ સ્થળ વિશે. એટલે કે ગુજરાતની નવી ડેવલપમેન્ટ થતી 10 સાઇટ સરકાર દ્વારા અથવા સરકારનું એમાં હસ્તક્ષેપ હોય, ઇન્વોલ્વમેન્ટ હોય, અથવા એવી કોઈ 10 કાર્યક્રમો, પોલીસને લગતા કાર્યક્રમો, જેમ કે સાયબર ફ્રોડને લગતા કાર્યક્રમો, નશામુક્તિને લગતા કાર્યક્રમો, આ બધા કાર્યક્રમો વિશે તમે થોડીક નોટ્સ બનાવીને રાખો. એમાંથી જ કંઈક પ્રતિબિંબ પડશે પીએસઆઈની પરીક્ષામાં. યસ, તો હું આવું કહેવા માંગુ છું. મુખ્ય ભાગમાં તમામ બાબતોનું વિસ્તૃત વર્ણન કરવાનું હોય છે. સર કેટલા શબ્દોમાં? તો કે હું એમ કહું છું 80 થી 100 શબ્દમાં તમારે વર્ણન કરવાનું હોય છે. યસ, હે સાહેબ, અમારે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય, સર ભાઈ 80 થી 100 શબ્દ તમે કયો છો? થોડીક સ્લાઇડમાં તકલીફ છે, એટલે 80 થી તમે સર 100 શબ્દ કયો છો, તો એ જડતાને મારે પકડી રાખવાની? ના, એ જડતાને પકડી નહીં રાખવાની. તમારે 80 કીધા 80 જ લખવાના, 100 કીધા 100 જ લખવાના, 300 કીધા તો 300 જ નહીં. 10% શબ્દો આગળ પાછળ તમે ચલાવી શકો, પણ વાત એ જે પૂછ્યું છે, જે કીધું છે એ જ લખવાનું છે. યસ, તો વચ્ચેનો મધ્ય ભાગ છે એમાં જે મેં હમણાં વિસ્તૃતીકરણ કર્યું એ તમામ, એ પછી ઘટના હોય તોય ભલે, કોઈ મુલાકાત હોય તોય ભલે, કોઈ પ્રસંગ ઉજવણો હોય તોય ભલે, અને કોઈ કાર્યક્રમ હોય તોય પણ એનું વિસ્તૃત વર્ણન તમારે કરવાનું છે. યસ, તો કે હા સર, હવે આવશે શું? તો કે હવે આવશે ત્રીજો વિભાગ. વિભાગ નંબર 3. એમાં જ કહું, એમાં તમે સમાપન કહી શકો તોય ચાલે, અંત કયો તોય ચાલે. અંત કયો તો પણ ચાલે. હવે એ અંતમાં તમારે 20 થી 30 શબ્દ લખવાના છે. એ 20 થી 30 શબ્દ લખવાના છે. તો કે શું કરશું 20 થી 30 શબ્દ લખવા માટે? જો તમે કોઈની મુલાકાત લીધી હોય તો વલણ તમે હકારાત્મક રજૂ કરીને જઈ શકો. જો તમે કોઈ એવો પ્રસંગ જોયો હોય તો તમારા મનોસ્થિતિમાં જે પ્રસંગ બાબતે જે પૂર્વગ્રહ બંધાણા છે એ તમે લખી શકો. સરકારનો કોઈ કાર્યક્રમ થયો છે અને સારો કાર્યક્રમ થયો છે, સફળ કાર્યક્રમ થયો છે, તો એ સફળતા છે, એ લોકહિત માટે છે, એ સૂર પુરાવીને તમે વાક્ય લખી શકો. બસ, પણ છેલ્લા ભાગમાં તમારું હકારાત્મક વલણ, સારો એવો તમારો પૂર્વગ્રહ અથવા તમને શું શીખવા મળ્યું છે એ જ લખવાનું હોય છે, બીજું કાંઈ જ નહીં. જે વચ્ચેનો પાર્ટ છે, વચ્ચેનો ભાગ છે, એમાં જ મુખ્ય બાબત લખવાની છે. વિસ્તૃતીકરણ તમારે એમાં કરવાનું છે. આ મારા ખ્યાલથી તમે સમજી ગયા હશો હું શું કહેવા માંગુ છું, શું સમજાવવા માંગુ છું. બરોબર છે? અહેવાલ આવી રીતે લખી શકાય. બરોબર છે? એક અહેવાલ અમારી તમારી સામે મૌખિક રજૂ કરું, પહેલા આપણે નિયમ છે એ તરફ બધા નિયમોને આપણે વ્યવસ્થિત રીતે વાગોળી લઈએ. અહેવાલ શબ્દનો અર્થ હકીકતનું વર્ણન કરવું, કોઈ બાબતનું વર્ણન કરવું, ખબર અંતર આપવા એવો થાય છે.
ટૂંકમાં કહીએ તો કોઈ હકીકતનું યથાર્થ વર્ણન અતિશયોક્તિ કર્યા વગર એને આપણે અહેવાલ કહીએ છીએ. કોઈ ઘટનામાં પ્રવૃત્તિ કે કામગીરી, કોઈ ઘટનામાં પ્રવૃત્તિ કે કામગીરીનો આંખો દેખ્યો ચિતાર એટલે અહેવાલ. હવે માની લો કે સર આંખો દેખ્યો ચિતાર અમે રૂબરૂ નહોતા, તો મેં તમને એના માટેનો બીજો રસ્તો કર્યો કે રૂબરૂ નહોતા તો તમે ભૂતકાળમાં એવો કોઈ કાર્યક્રમ થયો છે ને એમાં તમારી હાજરી હતી તો એ પ્રમાણે વર્ણન કરી શકો. અથવા બીજો રસ્તો છે નોલેજના આધારે, ડેટાના આધારે, મતલબ યુટ્યુબ, વિકિપીડિયા છે, નેટ ઉપરથી તમે એ કાર્યક્રમ વિશેના ડેટા લઈને તમે લખી શકો. અને આ સ્વાભાવિક છે. આની પાસે એક જ રસ્તો, સર અમને એ નથી આવડતું તો પછી નહીં નાખવાનું, તેમાં કાંઈ ન થાય, પછી કોઈ વસ્તુ ન થાય તમારી, એ પછી જવા દેવાના 10 માર્ક. યસ. આગળ, અહેવાલ લેખનનો મૂળ હેતુ શું હોય ખબર છે? અહેવાલ લેખનનો મૂળ એવો હોય કે સંબંધિત કચેરી હોય, એક સંસ્થા હોય, એની સંસ્થામાં કે એની કચેરીમાં કોઈ કંઈક બન્યું છે, કોઈ એને એવી પહેલ કરી છે, એ લોકો સુધી પહોંચે ને એના માટે. જેમ કે પોલીસ તંત્ર દ્વારા કોઈ કામગીરી થાય છે, એ ટ્રાફિકની થતી હોય તોય ભલે, ડ્રગ્સ મુક્તિ થતી હોય તોય ભલે, સાયબરને લગતી હોય કોઈ કામગીરી થતી હોય તોય ભલે, અથવા છેડતીના ગુના ટાળવા માટે થતી હોય તોય ભલે, અને ડિજિટલ અરેસ્ટમેન્ટ માટેનો કોઈ જનજાગૃતિ કાર્યક્રમ થયો હોય તોય ભલે. એ કાર્યક્રમ થયા પછી આ કાર્યક્રમમાં જેટલા લોકો હાજર છે એટલાને તો જ ખબર પડે, પણ અહેવાલ લેખનથી એ માહિતી છાપામાં આપવાથી, લોકો સુધી પહોંચવાથી, કયા સ્વરૂપે? અહેવાલ સ્વરૂપે લખવાથી એક જ ફાયદો થાય છે કે આ મેસેજ બધાને પહોંચે. આ હેતુ હોય છે. એટલે કે સંબંધિત કચેરી હોય, કોઈ સંસ્થા હોય, કોઈ નિગમ હોય, કોઈ પ્રશાસન હોય, એના દ્વારા જે કાર્યક્રમ થાય છે એ કાર્યક્રમની બધી જ માહિતી લોકો સુધી પહોંચે, આના માટે અહેવાલ લખવામાં આવે છે, એવું કહેવા માંગે છે. અહેવાલ એટલે વિગતનું જો સાચું વર્ણન, આ સાચું જ હોવું જોઈએ, સચોટ જ હોવું જોઈએ અને સંક્ષિપ્ત હોવું જોઈએ. 3 કલાકનો કોઈ કાર્યક્રમ ચાલ્યો છે તો સર પછી 3 કલાકમાં લેખા જ જવાનું, લેખા બેઠા, પછી આમ આવ્યા, પછી આમ થયું, એવી રફનેસ નહીં વાપરવાની. સાવ એ દેશી શૈલી ઢબથી નું લેખન થાય, વહીવટી શબ્દથી જ થાય. સચોટ, સરળ, સંક્ષિપ્ત, ટૂંકું, પણ એકય બાબત ચૂકાઈ ન જવી જોઈએ. મહત્વની બાબત રહી ન જાય અને વધારાની બાબત એડ ન થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવું પડે. જરા પણ અતિશયોક્તિ કર્યા વિના, તો કીધું ને કે વધારાની નકામી વિગતો વગર શુદ્ધ સ્વરૂપમાં લખવું એટલે અહેવાલ. પછી એવું કહી શકાય કે કેવા કેવા પ્રકારના, તો મેં તમને કીધું કે ભાઈ સામયિક અહેવાલ હોય, ભાઈ વાર્ષિક, અર્ધવાર્ષિક, દૈનિક, આ બધામાં છપાય એ અહેવાલને આપણે સામયિક અહેવાલ, સમયાંતરે સમયે પ્રગટ થતા કોઈ અહેવાલ એટલે સામયિક અહેવાલ. સાથે સાથે સામાન્ય અહેવાલ, તમારો પરિવાર ક્યાંક ગયો છે, તમારા પરિવારે સેનાની મુલાકાત લીધી છે, ગામ કે સંસ્થામાં કોઈ પ્રસંગોની વિગત છે, ગામ કે સંસ્થામાં કોઈ કાર્યક્રમ થયો છે, કોઈ ઘટના ઘટી છે, કોઈ નવી પહેલ કરી છે, એ બધાની વિગતનું વર્ણન કરતો અહેવાલ એને આપણે સામાન્ય અહેવાલ કહીએ છીએ. આ એની એ ઓળખ છે. અખબારી અહેવાલ, છાપા કે ચોપનિયામાં કોઈ ઘટના કે પ્રસંગ ઘટે છે, આ સંદર્ભે છપાતા અહેવાલને આપણે અખબારી અહેવાલ કહીએ છીએ. બીજું કાંઈ જ નથી આમાં. પછી મેં કીધું એમ કે સરકારી અહેવાલ, સરકારની સમયાંતરે સભાઓ મળતી હોય, સંસદ અથવા વિધાનસભાના કોઈ કામગીરી થતી હોય, એને લગતા કોઈ ચુકાદા એવા હોય, તો એ બધી કાર્યવાહીનું વર્ણન જ્યારે પ્રગટ કરવામાં આવે લેખન સ્વરૂપે, એને આપણે સરકારી અહેવાલ કહીએ છીએ. વિસ્તૃત અહેવાલ, ફોટોગ્રાફ, નકશા કે આલેખો વગેરેની સાથે વિસ્તૃત માહિતી લેખન સ્વરૂપે લખાય, એને આપણે વિસ્તૃત અહેવાલ કહીએ છીએ. ચાલો, આ 5 શબ્દો છે એ ખૂબ જ જરૂરી છે. હું એમ કહું કે 5 W કયો, જેમાં સૌથી પહેલું આવશે વોટ. શું કાર્યક્રમ છે, શું ઘટના છે, શેની મુલાકાત છે એટલે વોટ. વાય, શા માટે મુલાકાત લીધી છે, શા માટે કાર્યક્રમનું આયોજન થયું છે, શા માટે એ ઘટના ઘટી છે, મતલબ વાય. એ મુલાકાતમાં કોણ હાજર હતું, મુખ્ય અતિથિમાં કોણ હતું, કાર્યક્રમમાં મુખ્ય અતિથિમાં કોણ હતું, કોણ જવાબદાર વ્યક્તિ હતું, મતલબ હુ. વેર, ક્યાં યોજાયો હતો, કોઈ મુખ્ય સ્થાન એનું મતલબ મુખ્ય જગ્યા એની પેટા જગ્યા. અને વેન,
ક્યારે યોજાયો હતો? છે જ આપણી પાસે, ક્યારે યોજાયો હતો એ. આ 5 W થી તમે તમામ પ્રકારની લખી શકો. ભાઈ વુ, કોણ હાજર હતું, કોણ મુખ્ય અતિથિ હતું. વોટ, આ કાર્યક્રમ શું હતો, આ ઘટના શું હતી, મુલાકાત શેના માટે હતી. વેર, ક્યાં હતી, કોઈ મુખ્ય સિટી હોય એનું પેટા સિટી હોય, મુખ્ય વિસ્તાર હોય એનો પેટા વિભાગ હોય, આ ગામ હોય એની પ્રાથમિક શાળા હોય. વેન, ક્યારે, તો કે શરૂઆતી ટાઈમ 8 વાગ્યાનો, અંત ટાઈમ 6 વાગ્યાનો, શરૂઆતી ટાઈમ 8 વાગ્યાનો, અંત ટાઈમ 10 વાગ્યાનો. કોઈ પણ ટાઈમિંગ જરૂરી છે. હાઉ, કેવી રીતે યોજાયો એ લખવાનું છે. ભાઈ શરૂઆતથી લઈને અંત સુધી આ કાર્યક્રમ યોજાયો છે. આ રીતે મતલબ 5 W દ્વારા, 5 W અને એક આપણો H છે એના દ્વારા તમે આખો અહેવાલ સારી રીતે લખી શકો. ઓકે, શું છે પછી? તો કે ભાઈ પ્રથમ ભાગમાં શું હોય, 3 થી 40 શબ્દમાં કાર્યક્રમનો પ્રસ્તાવના. કાર્યક્રમની મેં તમને આગળ શરૂઆતમાં કીધી હતી એ મુખ્ય પ્રસ્તાવના, બસ બીજું કાંઈ જ નહીં. પછી તો કે 120 થી 40 શબ્દમાં વિસ્તૃતીકરણ, જેમાં ઘટના, પ્રસંગ કે કોઈ મંતવ્યનું વિસ્તૃત વર્ણન કરવાનું છે. કેવું વર્ણન? આ વર્ણન, આ શબ્દ તમારા માટે અને મારા માટે ખૂબ જ જરૂરી છે. આ સમજવો જરૂરી છે. ક્રમશઃ, એ તમને પેલું કાર્યક્રમનું સ્પર્ધાત્મક કાર્યક્રમની વાત કરી એમાં જે વર્ણન હતું એ ક્રમશઃ જ હતું. ક્રમશઃ વર્ણન. સરકાર દ્વારા કોઈ કાર્યક્રમ થાય તો એ ક્રમશઃ હોવો જોઈએ. તમે મુલાકાત લીધી હોય તો તમે ક્રમશઃ જ વાત કરશો ને. બપોર સીધા જમણવારની વાત કરશો, પછી સવારની વાત કરશો, પછી સાંજે. મતલબ આ પ્રવાહીપણું ન જળવાયું કહેવાય. યસ, તો આગળ કરવાનું હોય કોઈ વિશેષ બાબતનો ઉલ્લેખ કરો, આ વિભાગમાં કરી શકો. મેં કીધું કોઈ વિશેષ બાબતનો, કોઈ મુખ્ય અતિથિને તમે કાર્યક્રમમાં બોલાવ્યા હોય અને મુખ્ય બાબતની રજૂઆત કરે તો આવું કહી શકો. અને છેલ્લે 20 થી 30 શબ્દોમાં જેને ઉપસંહાર કયો, સમાપન કયો, અંત કયો તો પણ ચાલે. હેતુ સિદ્ધ થયાની વિગતો. હેતુ સિદ્ધ એટલે તમે કાર્યક્રમમાં ગયા છો, ત્યાંની મુલાકાત લીધી છે, અથવા કોઈ એવી કોઈ ઇવેન્ટ થઈ છે તો એનું જે હતું એ સિદ્ધ થઈ ગયો. લોકો માનસ પર સારી એવી અસર પડી. પ્રસંગમાં સહકાર આપ્યો, સહકાર આપનારની વિગતો. કોઈ ઘટનાનો અહેવાલ લખતા હોય તો આ ઘટનાને ધ્યાનમાં રાખીને બીજી વાર આ ઘટના ન થાય એનો બોધ લ્યો. કોઈ અકસ્માતની ઘટનાનું લખતા હોય તો બીજી વાર આ ન થાય એના સૂચનો લખી શકો. બધું અંત ભાગમાં, પણ વિસ્તૃતીકરણ તમારે વચ્ચેના ભાગમાં કરવાનું હોય છે. તો સર હાલો, ઓકે, અમને ખ્યાલ આવી ગયો કે અહેવાલ આમ લખાય. અમને એ પણ ખ્યાલ આવી ગયો કે અહેવાલમાં ક્રમિકતા હોવી જોઈએ. હા સર, અમને એ પણ ખ્યાલ આવી ગયો કે અહેવાલમાં વિસ્તૃતીકરણ વચ્ચેના ભાગમાં કરવાનું. ઓકે, અમને સર એ પણ ખ્યાલ આવી ગયો કે અહેવાલમાં નકામી વિગતો નથી ઉમેરવાની. હા સર, અમને એ પણ ખ્યાલ આવી ગયો કે વધારાની ઉમેર બાબત, અગત્યની બાબત રહી ન જાય અને વધારાની બાબત ઉમેરાઈ ન જાય એનું પણ ધ્યાન રાખશું. ચાલો, અમે સર મુલાકાત નથી લીધી, એ કાર્યક્રમ વિશે અમે નથી જાણતા, એ ઘટના વિશે નથી જાણતા, એ પ્રસંગ વિશે નથી જાણતા, તો અમે એના માટે સર્ચ કરીને જીકે ફેક્ટના આધારે, મતલબ જીકે નોલેજના આધારે અમે લખી પણ નાખશું. બધી જ ખબર પડી ગઈ છે. થેન્ક યુ સર. ઓકે, તો હવે પૂરું? ના, એમ ન પૂરું થાય. શું થાય? આ તો તમને જે વિષય છે, અહેવાલ લેખન છે, એના માટેના નિયમો સમજાવ્યા, કેવો અહેવાલ હોય એ સમજાવ્યું. પણ હવે તમે સર અમને કોઈ એવી બાબત કયો અથવા એક અહેવાલ તમે અમને રૂબરૂ બોલીને સમજાવો તો અમને થોડોક વિશેષ ખ્યાલ આવે. તો એક અહેવાલ તમારી સામે, સરકારી કાર્યક્રમ છે, એનો અહેવાલની તમને શરૂઆત કરું અથવા એની એક વાત કરી દઉં, તમને કેમ લખાય એના વિશેના પોઈન્ટ્સ આપી દઉં. માની લ્યો કે મારા વિસ્તારમાં, મારા ગામ વિસ્તારમાં સરકારનો એક અગત્યનો કાર્યક્રમ છે. જેમ કે પોલિયોના કાર્યક્રમ થતા હોય છે, રસીકરણના અલગ અલગ કાર્યક્રમ થતા હોય છે, ગામમાં મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો થતા હોય છે, અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે, એમાં કઈ વાંધો નહીં. પણ હમણાંથી ઘણા સમયથી એક કાર્યક્રમ છે, જે કાર્યક્રમનું નામ છે સેવા સેતુ કાર્યક્રમ.
કાર્યક્રમનું નામ છે સેવા સેતુ કાર્યક્રમ. મને આના વિશે ખ્યાલ હોવો જોઈએ, ભલે મેં હાજર નથી રહ્યો, આના વિશે મને ખબર નથી, આના વિશે કોઈ પણ આની ડેફિનેશન મને ખબર હોય ને, મુખ્ય વ્યાખ્યા, તો મને ખબર પડે. ભાઈ કચ્છના ભુજોડી ખાતેથી ગુજરાત સરકાર દ્વારા એક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, અને એ કાર્યક્રમની શરૂઆત એટલા માટે કરવામાં આવી કે ગ્રામીણ વિસ્તારમાં લોકો રહેતા હોય અને એને મુખ્ય આધારો કઢાવવા માટે, સરકારની યોજના માટે, કિસાન યોજના માટે અથવા સરકારના કોઈ પણ લાભ હોય એનાથી વંચિત રહેવું પડે છે. એના 2-3 કારણ છે. એક તો અશિક્ષિતતાનું પ્રમાણ, જાહેરાતનો અભાવ, કોઈ માર્ગદર્શનનો અભાવ, કોઈ સુવિધાનો અભાવ. તો ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં જવા માટે વારંવાર ધક્કા ખાવા પડે. જેમ કે જાતિનો દાખલો, આવકનો દાખલો, આ બધા દાખલા કઢાવવા માટે ધક્કા ખાવા પડે. ધક્કા ખાઈને થોડુંક અશિક્ષિતતાનું પ્રમાણ હોય તો વારંવાર ધક્કા ખાવા પડે. સરકારની કોઈ એવી સહાયક યોજના છે, કિસાનની યોજના, તો એ ખબર છે, એની જાહેરાત છે, પણ એના માટે ડોક્યુમેન્ટ શું હોય, એ સહાય કેમ મળે, કોને મળે, એ બાબતથી લોકો અજાણ હોય છે, અને આ લાભ એ લોકો નથી લઈ શકતા. તો આ લાભ નથી લઈ શકતા તો એના માટે મારે શું કરવું જોઈએ? તો કે સરકાર દ્વારા એક અગત્યનું પગલું એ લેવાનું, લોક ભાગીદારી વધારવા માટે, લોકહિત કરવા માટે એક સરસ મજાનું પગલું લીધું, અને પગલું સરકાર દ્વારા જે સમયાંતરે કાર્યક્રમ યોજાય છે, એ કાર્યક્રમનું નામ છે સેવા સેતુ કાર્યક્રમ. અને આ સેવા સેતુ કાર્યક્રમ મારા ગામની એક પ્રાથમિક શાળામાં યોજાઈ ગયો, અને મુખ્ય દ્રષ્ટા તરીકે, મતલબ એક ઉમેદવાર તરીકે જાઉં તોય ભલે, ગામના સરપંચ થઈને હું જાઉં તોય ભલે, ગામનો એક જાગૃત નાગરિક થઈને જાઉં તોય ભલે, તમને ઠીક લાગે એમ થઈને જાજો. પણ સેવા સેતુ કાર્યક્રમ વિશે મને આટલી જ ખબર છે, છતાં હું સરસ મજાનો અહેવાલ લખી શકીશ. બસ મને એટલી ખબર છે કે સેવા સેતુ કાર્યક્રમમાં હોય એમ શું હોય સાહેબ. જો મેં તમને મુખ્ય બાબત કહી દીધી કે આવા બધા ડોક્યુમેન્ટ કઢાવવા હોય ને, હું અશિક્ષિત છું તો મારે સિટીમાં ન જવું, એના માટે સરકાર ખુદ લોકો પાસે આવશે. એમ જાહેર અધિકારીઓ, જાહેર પદાધિકારીઓ ખુદ તમારી પાસે આવશે ને એમ કહેશે કે લાવો તમારી શું સમસ્યા છે. અને આ સરકારની બહુ સારી પહેલ કહેવાય. હું પણ આ પહેલને બહુ સારી રીતે માનું છું. સરકારનું આ એક સારું પગલું કહેવાય, લોકહિત પગલું કહેવાય, લોક ભાગીદારી વધારતું પગલું કહેવાય. હા, તો હું મારું શીર્ષક પણ આવું કંઈક સાદું નહીં રાખું. આવા શીર્ષકમાં મને નથી મજા આવતી, તો હું શીર્ષક થોડુંક અતરંગી બનાવું. એમ કહું કે સર લોકહિત પગલું. થોડીક સ્ક્રીનમાં તકલીફ છે એટલે થોડુંક ચલો, લોક હિત પગલું સેવા સેતુ કાર્યક્રમ. સેવા સેતુ કાર્યક્રમ. ઓકે, રેખાંકિત અંડરલાઈન કરી શકું. જમણી બાજુ તો કે સાહેબ સ્થળ. હવે સ્થળ હું શું લખીશ? મારા ગામનું નામ તો મેં વિષયમાં તમને કીધું છે. ચાલો હું વિષય પણ તમને બનાવી દઉં કે તમારા વિસ્તારમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમનો અહેવાલ લખો. તો આ વિષય થઈ ગયો. તો તમારું ગામનું નામ નથી લખ્યું તો મારે મિતાક્ષરી ફોર્મેટમાં જ લખવું પડશે. અને તમને મને ખ્યાલ છે કે મિતાક્ષરી ફોર્મેટમાં કકાના કોઈ પણ અક્ષર તમે લઈ શકો. તો કે અબ કઈ લખી શકો, પફ બઈ લખી શકો, ઠઠ તમને ઠીક લાગે એ લઈ શકો, પણ એ ઓળખ છતી ન થાય ને એવું હોવું જોઈએ. જોકે મુખ્ય પરીક્ષામાં લેખનમાં એ બાબત હોવી જ જોઈએ કે જ્યાં સુધી તમને સરનામું નથી આપતા, વિષય નથી આપતા, સમજાવતા નથી, તો ઓળખ છતી ન થાય ને એવી બાબત ક્યારેય નથી લખવાની, એને છુપાઈ દેવાની હોય મિતાક્ષરી ફોર્મેટમાં સંતાડીને. આવી રીતે ગુઢ લખાણમાં, જેને ઇંગ્લિશમાં ગુઢ લખાણ, ગુજરાતીમાં ગુઢ લખાણ કહીએ છીએ. તો કે સર હું અ બ ક ગામ, અ બ ક ગામ. સમય, આ સૌથી અઘરી બાબત છે. તારીખ, જો કે મેં આ બાજુ લખી નાખ્યું થોડુંક, હું મારી સરળતા માટે, ચોકસાઈ માટે આ બાજુ લખું. થોડીક પેન હેરાન કરે છે. સ્થળ,
સ્થળ કરીને હું લખવામાં આવશે અ બ અને ક પૂર્ણ વિરામ. તારીખ માની લ્યો કે ગઈકાલે કાર્યક્રમ યોજાયો છે. માની લ્યો કે ગઈકાલે કાર્યક્રમ યોજાયો છે તો આજની તારીખ સામાન્ય રીતે પરીક્ષાર્થીને એ જ દિવસની તારીખ લખવાની હોય છે જે દિવસે પરીક્ષા હોય છે. 24 કલાક પછીની લખી શકાય. અડધા દીની ન લખો તો સારું કે સવારે કાર્યક્રમ યોજાય છે સાહેબ એ જ દિવસે બપોર પછી અહેવાલ લખ્યો તો બપોર પછીમાં એ જ તારીખ આવે. ના, એક દિવસ પછીની તારીખ. ઉદાહરણ તરીકે આજે તારીખ છે તો કે 7, આજ 7 તારીખ છે તો 6 તારીખે કાર્યક્રમ યોજાયો છે તો હું આજ 7 તારીખ લખીશ. તો કે સાહેબ ગુજરાતીમાં લખો આંકડા તો વધુ સારું પણ અંગ્રેજીમાં લખો તો કંઈ વાંધો નહીં. પણ વાત એમ છે ગુજલી પરિસ્થિતિ નહીં કરવાની કે આ ગુજરાતી લખો તો બધા ગુજરાતી લખવાના, અંગ્રેજી લખો તો બધા અંગ્રેજી લખવાના. એનો કોઈ વાંધો હોતો નથી. (2025) તારીખ પછી કોઈ પણ ચિહ્ન આવતું નથી. પહેલો પેરેગ્રાફ અહીંથી શરૂઆતમાં મેં તમને કીધું હતું એ જ રીતે પહેલા પેરેગ્રાફમાં વિષય પ્રવેશ કયો, પ્રસ્તાવના કયો, શરૂઆત કયો, આ જ કહીશ કે વર્તમાન સરકાર દ્વારા લોકહિત પગલું, લોક ઉપયોગી પગલું એવા સેવા સેતુ કાર્યક્રમ કરવાથી લોકોને ઘણો ફાયદો થાય છે. અથવા હું ડેફિનેશન કહું કે લોક ભાગીદારી વધારવા માટે, લોકહિત કરવા માટે વર્તમાન સરકારના અગત્યના પગલામાંથી એક સરસ અગત્યનું પગલું એટલે સેવા સેતુ કાર્યક્રમ, જેમાં સરકાર લોકો સુધી પહોંચશે એ હેતુ સિદ્ધ કરવા માટે અમારા ગામના અબક વિસ્તારની પફબ પ્રાથમિક શાળામાં આનું આયોજન કરવામાં પફબ શાળામાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટર સાહેબ તેમજ મામલતદાર સાહેબ તેમજ ઘણા એવા પ્રશાસન અધિકારી દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું. હેતુ કહી દીધો મેં તમને, સમય કહી દીધો, સ્થળે કહી દીધું, સ્કૂલનું નામે કહી દીધું, કોની અધ્યક્ષતામાં આનું આયોજન થયું હતું એ પણ કહી દીધું. ફરીવાર બોલું છું, લોકહિત પગલામાંના વર્તમાન સરકારની લોકહિત પગલામાંના અગત્યના પગલામાંથી એક સરસ એવું પગલું એટલે સેવા સેતુ કાર્યક્રમ, જેમાં લોકોને મદદ માટે, લોકોના સરકારી કામો તથા યોજના તથા આધારો કઢાવવા માટે લોકોને વારંવાર ધક્કા ન ખાવા પડે એના માટે સરકાર લોકો સુધી પહોંચે આ કાર્યક્રમનો હેતુ સિદ્ધ કરવા માટેનું સેવા સેતુ કાર્યક્રમ અમારા ગામના અબક વિસ્તારની પફબ પ્રાથમિક શાળામાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દરમિયાન નાયબ કલેક્ટર સાહેબ તેમજ મામલતદાર સાહેબની અધ્યક્ષતાને યોજાઈ ગયો. બસ આ પહેલું, મતલબ એ પહેલું છે પ્રસ્તાવના. બીજું કાંઈ જ લખવાનું નથી. વિસ્તૃતિકરણ તમારે પહેલા 3 પેરેગ્રાફમાં લખી શકાય. પહેલો પ્રસ્તાવનાનો, બીજો મુખ્ય ભાગ ને ત્રીજો અંત. મુખ્ય ભાગમાં તમે 2 પેરેગ્રાફ પાડો તો ચાલે, 3 પાડો તો પણ ચાલે, પણ બહુ પેરેગ્રાફ ન પડાય લેખનમાં ક્રમિકતા જાળવવા માટે, મારું એવું માનવું છે. તો 3 પેરેગ્રાફમાં, તો પહેલા પેરેગ્રાફમાં મેં સ્થળ કહી દીધું, સમય કહી દીધું, વિષય શું છે એ કહી દીધું, થોડીક મૌલિકતા વાપરી દીધી, કોના અધ્યક્ષ સ્થાને છે એ પણ મેં કહી દીધું. યસ. તો હવે હું શું કહીશ તો કે હવે મારે સર મુખ્ય ભાગ શરૂ થશે. મુખ્ય ભાગમાં હું કોની વાત કરીશ? જો પહેલા ભાગમાં મેં અહીં જો સ્થળની વાત કરી દીધી તો કે હા, પફબ પ્રાથમિક શાળામાં અધ્યક્ષ સ્થાને કોણ છે? અધ્યક્ષ સ્થાનેની વાત કરી દીધી. હેતુ કહી દીધો કાર્યક્રમનો. સર વાહ. આમ તો કાર્યક્રમની વ્યાખ્યા કરી દીધી. ઓકે. સમય કહી દીધો મેં. હા સર, સમય પણ કહી દીધો તમે. મતલબ આ પહેલા પેરેગ્રાફનો મેં જવાબદારી બધી જ પૂરી કરી દીધી. પહેલા પેરેગ્રાફની જવાબદારી પૂરી. તો બીજું શું? તો કે હવે જે જવાબદારી પૂરી કરી છે પહેલા પેરેગ્રાફમાં, તમે સર અમને લલચાવ્યા છે. હવે અમને મુખ્ય ભાગ કયો? મુખ્ય ભાગથી અમને વધુ ખબર પડશે કે અમે શું શું લખી શકીએ જેનાથી અમને વધુ માર્ક મળે. તો ફરીવાર શરૂઆત કરવાનું. લોકહિત પગલું એટલે કે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન અમારા ગામમાં. ફરીવાર ઉલ્લેખ કરી શકો, ગામની પ્રાથમિક શાળામાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન યોજાઈ ગયું, જેમાં
નિમણૂક પામેલા મતલબ એ જવાબદાર પામેલા અધિકારીઓ દ્વારા આનું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું. મુખ્ય કામો લોક માટેના મુખ્ય કામો જેવા કે મુખ્ય સરકારી કામો જેવા કે હવે બોલવાનું જાતિનો દાખલો, આવકનો દાખલો, દિવ્યાંગનો દાખલો વગેરેના પ્રમાણપત્રો તેમજ કોઈ કિસાનને લગતી યોજના, સરકારી યોજના, સાથે સાથે સરકારી સહાયની કોઈ કામગીરી જેમાં સરકારી કચેરીઓના તાલુકા કક્ષાએ વારંવાર ધક્કા ન ખાવા પડે, જિલ્લા કક્ષાએ વારંવાર ધક્કા ન ખાવા પડે, અશિક્ષિતતાના લીધે એ કામ અટકી ન પડે અથવા થોડાક અશિક્ષણના કારણે એ યોજનાનો લાભ ન મળે, એ હેતુથી અમારી શાળામાં સવારે 8 વાગ્યાથી સાંજે, આ તો હું બીજી વાર બોલું છું, 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન આ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિભાગની કામગીરી માટે વિભાગનું અલગ અલગ વિભાજન કરવામાં આવ્યું હતું અને એ વિભાગની આગળ એટલે કે ટેબલની પાછળ એનું ડેશબોર્ડ અથવા નામ ડેશબોર્ડ સાથે એ વિભાગ કયું કાર્ય કરશે એનું પણ લખાણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લોકોને કોઈ ફોર્મ ભરતા ન આવડે અથવા કોઈ લેખન કરતા ન આવડે તો એના માટે 2 સ્થાનિક શિક્ષકોને પણ ત્યાં બેસાડ્યા હતા જે લોકોને મદદ કરી શકે. આ સમગ્ર દિવસની કામગીરી 3 ભાગમાં વિભાજિત કરવામાં આવી હતી. સામાન્ય રીતે આવો મોટો કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમ 2-3 ભાગમાં જ હોય કે સવારે 8 વાગ્યાથી તમામ જે વ્યક્તિઓ પાસેથી અરજી સ્વીકારવામાં આવી, 11 થી 2 અરજી પર સમીક્ષા તથા અરજી પર વિચારણા કરવામાં આવી અને બપોરે 3 થી 5 દરમિયાન એ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આશરે 300 થી 350 લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને ત્યાંથી મારી પછી વિદાય થાય, એ કાર્યક્રમની વિદાય થાય અને છેલ્લે તમે અહીંયા વિસ્તૃતીકરણ કર્યું. વિસ્તૃતીકરણમાં સર તમે શું કર્યું તો કે મેં છે ને એ કાર્યક્રમને વિભાજન કર્યું 3 ભાગમાં. તો કે હા કર્યું. ડેસ્કબોર્ડની વાત કરી દીધી. હા સર ડેસ્કબોર્ડની વાત કરી દીધી. વ્યવસ્થા શું કરી હતી એની પણ વાત કરી. કેટલા લોકોએ ભાગ લીધો, કેટલા લોકોએ ભાગ લીધો, લોક ભાગીદારી એ પણ લીધી. વ્યવસ્થા શું છે એ કહી દીધી. વિભાજન કઈ રીતે કર્યું એ કહી દીધું. ઘણા બધા અધિકારીઓ હતા, તાલુકા કક્ષાના અધિકારીઓ હતા, મામલતદાર સાહેબશ્રીઓ હતા, બરોબર. ગામના સરપંચ દ્વારા પણ અમુક લોકોને ત્યાં મદદ માટે હાજર રાખવામાં આવ્યા હતા. આ બધું તમે વિસ્તૃતીકરણ વચ્ચેના ભાગમાં કરી શકો, ઉપર કાંઈ જ નહીં. અને છેલ્લે શું કીધું? હકારાત્મક વલણ. સર હકારાત્મક વલણ આ કાર્યક્રમ થાય તો વર્તમાન સરકાર દ્વારા પ્રશાસન પ્રત્યે માને તો સારું થાય ને. આટલું કામ 300-350 લોકોને ધક્કા ન ખાવા પડે, એના કામથી વંચિત ન રહેવું પડે, એના સરકારી આધારોથી વંચિત ન રહેવું પડે, યોજનાનો લાભ સમયસર મળે, લોક ઉપયોગી થાય, તો હું તો સરકારના વખાણ જ કરીશ ને. વખાણ એટલે કે મારું હકારાત્મક વલણ જ થશે ને. આવા નવા કાર્યક્રમ થતા રહેવા જોઈએ અને કહી દેવાનું કે દેશ વિકાસ માટે, રાજ્ય વિકાસ માટે અને લોકોનો જે વિશ્વાસ છે વર્તમાન સરકાર માટે આવો નાવો રહે, એના માટેનું મારું માનસ આવું હકારાત્મક બન્યું છે. આવી તમે વાત કરી શકો. છેલ્લે પ્રભાવિત થયા ને કે તમને દુઃખ થયું, આવું ન થવું જોઈએ, તો કે ના પ્રભાવિત થયા. તો પ્રભાવિતતાની બાબત 1 લાઈનમાં લખીને તમે તમારા અહેવાલને બહુ સરસ રીતે અહીં પૂરો કરી શકો છો. માર્ક મળી જશે સર? મળી જશે ને? ઘણા બધા મળશે, પણ એક નાનકડું અમથું ધ્યાન રાખવું પડશે હજી. સર તમે કીધું પહેલા નિયમ જોઈ લ્યો, નિયમ જોઈ લીધો. તમે કીધું અહેવાલમાં શું લખાય એ પણ કહી દીધું. તમે આ બાબતની વાત કરી દીધી, એ પણ અમને સમજાઈ ગયું, બહુ સરસ રીતે સમજાઈ ગયું. થેન્ક યુ સર, થેન્ક યુ, વેલકમ. તો હવે છેલ્લું પગલું છે, ડેટા આવી ગયો, મૌલિકતા આવી ગયું, નિયમ આવી ગયો. છેલ્લું પગલું છે જે એ પગલું મારા હૃદયના બહુ નજીક છે અને પગલું છે લેખન રૂઢિ, ભાષા શુદ્ધિ, જોડણી. સાહેબ વાક્ય રચનાનું ધ્યાન રાખવું પડશે, અનુગનું ધ્યાન રાખવું પડશે. અનુગ ભેગા લખાય, નામયોગી છૂટા લખાય, વિભક્તિના પ્રત્યયનું ધ્યાન રાખવું પડશે. જોડણીમાં હસ્વ દીર્ઘ અનુસ્વારનું ધ્યાન રાખવું પડશે. વિરામ ચિહ્નોમાં ક્યાં વિરામ ચિહ્નો મૂકવો, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્નથી મને વાત આવ્યું. આમાં અલંકારિત ભાષાનો ઉપયોગ નહીં કરવાનો, અલંકારિત વાળા શબ્દનો ઉપયોગ આમાં નહીં કરવાનો.
બહુ પંક્તિ બહુ સુવિચારો આમાં ન લખવાની, બહુ બને તો એકાદી પંક્તિનો ઉપયોગ તમે વિષય મુજબ કરી શકો, બાકી નથી કરવાનું. અલંકારિત ભાષા અને વિચારો ને કોટ્સ ને કોકના કીધેલા બોલેલા શબ્દો ને એ બધું નિબંધમાં આપણે ધબધબાટી બોલાવવાની છે, અહીંયા નથી લખવાનું કાંઈ જ. હા, તો વાક્ય રચનાનું ધ્યાન રાખશું, ભાષા શુદ્ધિનું ધ્યાન રાખશું, લેખન રૂઢિનું ધ્યાન રાખશું, જોડણીનું ધ્યાન રાખશું, વિરામ ચિહ્નોનું ધ્યાન રાખશું, ક્યાં કયું લેખન લખાય, શું ભેગું લખાય, શું છૂટું લખાય. લેખન સરળ, સચોટ, સ્વચ્છ એનું ધ્યાન રાખવું પડશે. અને છેલ્લે હું તમારે એની ઉપર આવું છું, અક્ષરો પર. અક્ષરો પહેલી નજરે વંચાઈ જાય એવા, ચેકચાક ન કરવી જોઈએ, બંને બાજુ લાઈનને અડીને લખવું જોઈએ, ફોર્મેટ મુજબ જ લખવું જોઈએ. આ મારું આ છેલ્લું હતું. તો આવો સરસ લેખન લખો તો તમને એવું કહી શકાય, આવું સરસ અહેવાલ લખો તો એવું કહી શકાય તમને સારા એવા માર્ક મળે. અને આ વિડીયોને અંત સુધી જુઓ, આ વિડીયોથી ઘણું બધું તમને શીખવા મળશે. તો બસ અહેવાલ આવો પ્રકારનો લખી શકાય. સમયાંતરે હજી ફરીવાર આપણે મળશું, નવા નવા અહેવાલ. બસ આ તો એક કહેવાય ને કે પ્રારંભ હતો, નિયમો કીધા, એક ડેમો આપ્યો તમને. અહેવાલ આપણે ઘણા બધા લખશું પીએસઆઈની પરીક્ષા આવે ત્યાં સુધી. ડેટા સાથે ભાઈ ઉપર સારી સારી વાતો કરીને પીપીટી વાંચીને નહીં જતો નહીં રહો, એવું નહીં કરવું. સારા એવા ડેટા સાથે જ હું તમને અહેવાલ લખાવીશ, જેથી મારા ડેટાથી મારી માહિતી તમને ઉપયોગી થશે. અને મેં ફરીવાર એમ કીધું, કોઈ ફોર્સફુલી મતલબ તમને દબાણ કરીને એમ નથી કહેતો કે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, પણ તમારા પ્રેમની અમારે જરૂર છે. અને યાદ કરજો કે તમારો પ્રેમ અમને મળે ને તો કામ કરવાનો ઉત્સાહ વધે, અને ઉત્સાહ વધે તો છેલ્લે તો તમારો જ ફાયદો છે ને, સાથે સાથે પછી અમારો ફાયદો હશે. પણ એ ફાયદો તમને મળે એના માટે મેક્સિમમ લોકો સુધી શેર. ભાઈ જાજી બધી લાઈક ને જાજા બધા સબસ્ક્રાઇબ વાળા વ્યક્તિઓ આવી જાય તો હવે ટૂંક સમયમાં લાઈવ આવશું, અને લાઈવ આવો તો પછી તમે હું સંવાદ કરી શકશું, સંવાદ કરીને તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશું. એટલે વહેલી તકે તમારા મિત્રને લિંક મોકલો અને એને કહેજો લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો, સબસ્ક્રાઇબ વધુ કરે એવું લોકોનું કહેજો. એવું લોકોને કહેજો, પણ ફોર્સ ન કહેતા, પહેલા વિડીયો જોઈ લો, મજા આવી, ગમ્યો તો કે હા તો કરી દો. બરોબર છે. ફરીવાર મળશું નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે, નવા એક ટોપિક સાથે, નવા એક લેખન સાથે, નવા એક ડેટાવાળા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.